બોટાદ એલસીબી પોલીસે બે અલગ અલગ ગુનામાં મસમોટો દારૂનો જથ્થો ઝડપી લીધો છે, જેમાં પોલીસે 12,63,680નો મુદ્દામાલ કબજે લીધો છે। બોટાદ એલસીબીએ પહેલા કિસ્સામાં મોટાછડા ગામે ભાદર નદીના કાંઠે પડતર જમીનમાં બોલેરોમાંથી 1,536 દારૂની બોટલો સાથે કુલ મુદ્દામાલ 8,46,560નો કબજે લીધો હતો, જ્યારે બીજા પાળિયાદ ગામની સીમમાં સુરેન્દ્રનગરના માર્ગે ગોવિંદ વાઘાભાઈ ખટાણાની વાડીમાંથી બિયર ટીન 1,896 મળી 4,70,120નો મુદ્દામાલ કબજે લીધો હતો। પોલીસે ગોવિંદભાઈ વાઘાભાઈ ખટાણા, ઉદયભાઈ જીલુભાઈ ભાંબળ અને ગૌતમ દિલુભાઈ ખાચર વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે, જ્યારે બીજા ગુનામાં મહેન્દ્રા બોલેરો પિકઅપ વાહનના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે। સોમલા બાપુ કુવા પાસે ठीक है, मैं बैठे जो हैं इनके तो તમારી બધી બોટાદ જિલ્લા પોલીસની એલસીબી દ્વારા ગઈકાલે 2 ક્વોલિટી કેસ પ્રોહિબિશનના કરવામાં આવેલ છે, જેમાં એક ક્વોલિટી કેસમાં ટોટલ જે પ્રોહિબિશન મુદ્દામાલ છે એ 3.5 લાખનો અને ટોટલ મુદ્દામાલ થઈને 8.5 લાખનો મુદ્દામાલ કબજા કરવામાં આવેલ છે। એને સિવાય બીજા એક મકાનમાંથી 4.5 લાખ જેટલું મુદ્દામાલ પ્રોહિબિશનનો કબજા કરવામાં આવેલ છે। એટલે 2 ક્વોલિટી કેસ ગઈકાલે એલસીબી દ્વારા શોધવામાં આવેલ છે અને એવી જ કામગીરી આપણે વિસ્તારમાં ચાલુ રહેશે। એટલે જે પ્રોહિબિશનની જે બદી છે એમને દૂર કરવા માટે આપણે ખૂબ જ સક્રિય અને ખૂબ જ અગ્રસર છીએ।